હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો મિત્રો આપણી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટની જે પરીક્ષા છે તેને હવે માત્ર 6 થી 7 દિવસનો સમયગાળો બાકી છે. આપણે યુટ્યુબની જે કોમ્યુનિટી પોસ્ટ માટેનો જે વિભાગ આવે છે એમાં આપણે એક પોસ્ટ મૂકેલી છે કે કયા ટોપિક્સ ઉપર વિદ્યાર્થી મિત્રોને અત્યારે વિડીયોની જરૂરિયાત વધારે છે, તો એ પ્રકારના વિડીયો આપણે વધારે મૂકીએ. તો એમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું કહેવું એવું છે કે એમને કરંટ અફેર્સ રિલેટેડ વિડીયોની વધારે જરૂર છે, અને એમાં આપણે એ પણ એક પોલ મૂકેલો કે કરંટ અફેર જે છે તમારે ટુ ધ પોઈન્ટ જોઈએ છે અથવા તો વિથ એક્સપ્લેનેશન જોઈએ છે. તો વધારે વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટ એવી છે કે વિથ એક્સપ્લેનેશન મૂકો. તો આપણે અહીંયા તમારી સામે કરંટ અફેર્સ જે છે વિથ એક્સપ્લેનેશન સાથેનું અહીંયા મૂકેલું છે. બરાબર છે, તો ચાલો શરૂ કરીએ. બરાબર છે, અહીંયા કરંટ અફેરના જે દરેક સવાલ છે એ વિથ એક્સપ્લેનેશન આપેલા છે, અને આપણું જે કરંટ અફેર છે એ પ્રકારનું છે કે માત્ર સવાલ અને જવાબ નહીં, પરંતુ એક સવાલ અને તેની સાથે બીજા અન્ય 3 નવા સવાલ કઈ રીતે બની શકે અને તેના જવાબ તમે કઈ રીતે આપી શકો, એવી રીતે તમને જે છે આ કરંટ અફેર આપણે બનાવીએ છીએ કે જે તમને એક જ ટોપિક વાંચવાથી તમને એક સાથે 3 થી 4 નવા પ્રશ્નો મળી રહે, અને 10 પ્રશ્નો વાંચશો તો તમે બીજા 30 પ્રશ્નોની તૈયારી એક સાથે થઈ જાય એવું તમને આઈડિયા મળી રહે એવો આપણો અહીંયા આશય છે. બરાબર છે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, એસીઝ 2025-26 ના વિજેતા કોણ છે? તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા. બરાબર, હવે જે પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી તો એમણે આ માહિતી મેળવી રહી કે એસીઝ જે છે એ એક ટેસ્ટ ક્રિકેટ સિરીઝ છે, અને એ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આ બે દેશો વચ્ચે જ રમાય છે, કે જેની શરૂઆત 1982 માં કરવામાં આવેલ. હવે એસીઝ છે 2025-26 ની જે એસીઝ સિરીઝ યોજાય તે ખરેખર ટેસ્ટ ક્રિકેટ સિરીઝ તરીકે જ હોય છે, અને તે અલગથી માત્ર એસીઝ તરીકે રમાય છે. પરંતુ આ વખતે સ્પોન્સરશિપને લગત કંઈક જે પ્રશ્નો થયા જેના લીધે આ જે ટેસ્ટ સિરીઝ છે તેને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ સિરીઝનો ભાગ બનાવી દેવામાં આવેલ. આગળ વધીએ. પછીનો સવાલ છે, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્ડિયન નામની સંયુક્ત કવાયત યોજવામાં આવી? બરાબર, તો જે ધર્મ ગાર્ડિયન નામની સંયુક્ત કવાયત છે એ ભારત અને જાપાન વચ્ચે યોજવામાં આવેલ છે. બરાબર, આ જે કવાયત છે એની 7મી આવૃત્તિ એ તાજેતરમાં યોજવામાં આવેલ, કે જે ભારતના ઉત્તરાખંડના ચૌબતિયા નામના પ્રદેશમાં યોજવામાં આવેલી. 6ઠી આવૃત્તિ જે છે એ જાપાનના પૂર્વ ફુજી, જાપાનની અંદર જે માઉન્ટ ફુજી નામનો પર્વત આવેલો છે તેના પૂર્વ વિસ્તારની અંદર યોજવામાં આવેલી. દર વર્ષે જે છે આ કવાયત યોજાય છે, અને તેમાં એ પ્રકારની સિસ્ટમ છે કે એક વખત ભારતમાં અને એક વખત જાપાનના કોઈ એક વિસ્તારની અંદર આ કવાયત યોજવી, જેની શરૂઆત ઈસવીસન 2018 થી કરવામાં આવેલી છે. આગળ વધીએ. તાજેતરમાં હ્યુમન પાપિલોમા વાયરસ રસીકરણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થયો એ કયા રોગ માટે કરવામાં આવે છે? બરાબર, તો એચપીવી એટલે કે જે હ્યુમન પાપિલોમા વાયરસ જે છે તેના રસીકરણનો અભિયાન એ રાષ્ટ્રવ્યાપી પ્રારંભ છે એ સર્વાઇકલ કેન્સર નામના રોગ માટે કરવામાં આવે છે, કે જે લેડીઝની અંદર જોવા મળે છે. 14 વર્ષની છોકરીઓ કે જેમને હજુ 15 વર્ષ પૂરા નથી થયા એ ઉંમરના જે વર્ગ છે એમના વચ્ચેની આ છોકરીઓને આ રસી આપવામાં આવે છે. હાલમાં જે રસી અપાય છે તેનું નામ ગાર્ડાસિલ 4 ક્વાડ્રીવેલેન્ટ છે. બરાબર, આપણા દેશની સ્વદેશી રસી પણ ઉપલબ્ધ છે કે જે સિર્વેવેક નામથી ઉપલબ્ધ છે. હાલમાં જે ગાર્ડાસિલ 4 નામની રસી અપાય છે એ સિંગલ ડોઝ સિસ્ટમ આધારિત છે. બરાબર, અને અત્યારે જે રસીકરણ ચાલુ છે એક પ્રકારના પાયલોટ પ્રોજેક્ટ જેવું છે. એવું કહેવામાં આવે છે કે ટૂંક સમય બાદ આ રસીકરણને જે છે કાયમી કરી નાખવામાં આવશે, અને જે સિંગલ ડોઝ સિસ્ટમ છે તેની જગ્યાએ સિંગલ સાથે બુસ્ટર ડોઝ પણ અવેલેબલ થઈ જશે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? તો ગુજરાતના નવા ચૂંટણી અધિકારી તરીકે જે છે સંદીપ સાંગલેને નિયુક્ત કરવામાં આવેલા છે. એમણે કોનું સ્થાન લીધું છે? તો જવાબ આવશે હરિત શુક્લા, અને એ કોણ છે એવું પૂછાય તો એ 2007ની બેચના આઈએએસ અધિકારી છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપ 2026માં એ ભારતના કયા રાજ્યમાં યોજવામાં આવેલ? બરાબર, તો સાચો જવાબ છે દિલ્હી. બરાબર, હવે મિત્રો આ જે ચેમ્પિયનશિપ યોજાઈ તેમાં મુખ્ય યાદ રાખવા જેવા મુદ્દા કયા હતા એ કહી શકાય તો કે ડોક્ટર કરણી સી રેન્જ ખાતે જે મેદાન આવેલું છે, બરાબર, એની અંદર આ ચેમ્પિયનશિપ યોજાયેલી. બીજું,
25 મીટર રાઇફલ રેન્જ હતી એમાં અમનપ્રીત સિંહ જે છે સુવર્ણ ચંદ્રક જીતેલા અને 50 મીટર રાઇફલ રેન્જની સ્પર્ધામાં સૌરભ ચૌધરી નામના જે છે ખેલાડીએ સુવર્ણ ચંદ્રક જીતેલો છે. તો અહીંયા આપ જોઈ શકો છો મિત્રો કે સવાલ એક છે પણ અન્ય બીજા 3 પ્રશ્નો આમાંથી કયા કયા બની શકે એ અમે તમારી સમક્ષ રાખીએ છીએ, જેથી તમને વધારે આઈડિયા આવે કે આ એક મુદ્દો છે એને લઈને અન્ય કઈ 3 રીતે પ્રશ્ન પૂછાઈ શકે. રહી વાત સહેલા કે અઘરા ક્વેશ્ચનની, તો એક વિડીયોની અંદર કોઈ સ્ટુડન્ટ્સે એવું કહેલું છે કે ઇઝી અને મોડરેટ લેવલના જ ક્વેશ્ચન આમાં પૂછાશે એવું છે. તો આમાં એવું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે કોઈ પણ એક ટોપિકને લઈ અને તમે તૈયારી કરી રહ્યા હો, જેમ કે ફાર્મસી છે તેનું કોગ્નોસી પકડી લ્યો, બરાબર, ગણિત છે તો માત્ર ગણિતની અંદર નફોખોટ પકડી લ્યો, બંધારણ છે તો બંધારણની અંદર માત્ર તમે ન્યાયાલયનો વિભાગ છે અથવા તો બીજો કોઈ વિભાગ. તો જ્યારે તમે એવી રીતે કોઈ પણ એક ક્વેશ્ચનને લઈને અથવા તો એક ટોપિકને લઈને તૈયારી કરી રહ્યા હોય ત્યારે એવું બની શકે કે તમને એવું લાગે કે એક કરતા વધારે ક્વેશ્ચન આવે છે અને બધા ઈઝી છે. પણ જ્યારે તમે એક્ઝામની અંદર પ્રશ્ન પેપરને ફેસ કરી રહ્યા છો ત્યારે તમારે નંબર ઓફ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના હશે અને દરેક ક્વેશ્ચન જે છે અલગ અલગ સેક્શનમાંથી આવશે. એક ક્વેશ્ચન ગુજરાતીનો હશે તો વળી પાછો એક ક્વેશ્ચન ઇંગ્લિશનો આવી જશે, વળી પાછો એક ક્વેશ્ચન બંધારણનો, વળી પાછો એક ક્વેશ્ચન કરંટ અફેર્સનો. તો તમારે મેન્ટલી એ રીતે પ્રિપેર રહેવું પડશે કે અલગ અલગ ટોપિક્સના અલગ અલગ વિષયને લગતા પ્રશ્નો પૂછાય. તો ત્યારે એ ક્વેશ્ચન સહેલા હોવા છતાં પણ તમને અઘરા લાગશે. અહીંયા તમે પર્ટિક્યુલર એક વિડીયોની અંદર એક જ પ્રકારના ક્વેશ્ચન એક સાથે જોવો છો તો ઘણીવાર એવું બની શકે કે તમારા જે રીડિંગનું જે લેવલ છે એ પ્રમાણે તમને એ ક્વેશ્ચન એકદમ સહેલા લાગે, પણ આ જ પરિસ્થિતિ એક્ઝામ સેન્ટરની અંદર બદલાઈ જશે, કારણ કે એક્ઝામ સીબીઆરટી થી લેવાય અથવા તો ઓફલાઈન પદ્ધતિથી લેવાય. તમારે જ્યારે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના થશે ત્યારે તમારી પાસે અલગ અલગ સેક્શનના ક્વેશ્ચન આવશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે એમણે આ રીતે વિચારવું એટલે તેમનો ડાઉટ ક્લિયર થઈ જશે. આગળ વધીએ પછીના ક્વેશ્ચન તરફ. ઉદય નામનો મેસ્કોટ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે, બરાબર. તો હવે મેસ્કોટ એટલે શું એ આપણે લાસ્ટ ટાઈમ જ્યારે પરીક્ષા લેવાની ત્યારે જે કરંટ અફેરનો લેક્ચર આપણે અપલોડ કરેલો એની અંદર આપણે તમને સમજાવેલું કે મેસ્કોટ છે શું છે, બરાબર. તો મેસ્કોટ કોને કહેવાય એના વિશે કોમેન્ટ કરીને તમારે જવાબ આપવાનો છે, બરાબર. તો ઉદય નામનો મેસ્કોટ જે છે એ યુઆઈડીએઆઈ એટલે કે જે આધાર કાર્ડને લગતી કામગીરી સંચાલન કરે છે એ સંસ્થા કે જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરીકે પ્રચલિત છે એનો મેસ્કોટ છે, બરાબર. બીજી વસ્તુ, એના ચેરમેન વિશે પૂછાય તો શું આવશે? નીલકંઠ મિશ્રા. અને એમના સીઈઓ વિશે પૂછાય તો આઈએસ ભુવનેશ કુમાર, બરાબર. હવે એવું પણ પૂછાઈ શકે કે ઉદય નામનો જે મેસ્કોટ છે એની પસંદગી કઈ રીતે કરવામાં આવી? તો ઉદય નામનો મેસ્કોટ છે એની પસંદગી એક રાષ્ટ્રીય સ્પર્ધા યોજવામાં આવેલી અને એમાં કેરળના ત્રિશુરના અરુણ ગોકુલ નામના વિદ્યાર્થી દ્વારા જે છે આ મેસ્કોટની ડિઝાઇનને જે છે લોકો સામે પ્રદર્શિત કરવામાં આવેલું અને એની પસંદગી થયેલી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કેન્દ્ર સરકારે ટ્વિન ટ્યુબ ટનલ કમ રોડના પ્રોજેક્ટને મંજૂરી આપેલ છે એ કઈ નદી ઉપર બનેલો છે, બરાબર. તો આ જે પ્રોજેક્ટ છે એ બ્રહ્મપુત્રા નદી ઉપર બનેલો છે. સાચો જવાબ છે બ્રહ્મપુત્રા નદી. હવે બની શકે કે પ્રોજેક્ટનું નામ આપેલું હોય, નદી પૂછાય, નદી આપેલી હોય, પ્રોજેક્ટનું નામ આપેલું હોય અને પ્રોજેક્ટ કયા નામથી પ્રચલિત છે એવું પૂછાય તો કુમાર ભાસ્કર વર્મા સેતુ, બરાબર. એવું પૂછાય કે આ પ્રોજેક્ટનું સાચું નામ શું છે તો આવશે કુમાર ભાસ્કર વર્મા સેતુ. એવું પૂછાય કે કઈ ટેકનોલોજીથી આ પ્રોજેક્ટ જે છે કામ કરશે તો એની અંદર ફ્રિક્શન પેન્ડુલમ બેરિંગ્સ ટેકનોલોજી એવો સાચો જવાબ આવશે. એવું પૂછાય કે કયા સ્થળ વચ્ચે આ જે ટનલ છે બનવા જઈ રહી છે તો એમાં આવશે અસમની અંદર જે ગુવાહાટી અને નોર્થ ગુવાહાટી છે એ પ્રદેશને જોડતી આ ટનલ બનવાની છે. એવું પણ પૂછાઈ શકે કે આ ટનલ છે એનાથી શું લાભ થશે તો નોર્થ ગુવાહાટી અને જે ગુવાહાટી છે એના વિસ્તારને જે પાર કરવા માટે કંઈક 45 મિનિટથી 60 મિનિટ જેટલો સમયગાળો લાગે છે એ આ ટનલના બન્યા પછી આશરે ઘટી અને 7 મિનિટ જેટલો થઈ જશે, બરાબર. તો આ ટનલ છે એ કયા પ્રોજેક્ટના નામથી પ્રખ્યાત છે અથવા તો કયા પ્રોજેક્ટના નામથી બને છે, કઈ નદી ઉપર બને છે અને કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ છે, એવી રીતે ટોટલ તમારે 3 ક્વેશ્ચન આમાંથી તમને મળે છે. તો એ રીતે તમે દરેક ક્વેશ્ચન જોશો તો આપણે એ રીતે ડિઝાઇન કરેલા છે કે ક્વેશ્ચનની અંદર મેઇન પોઈન્ટ શું કહેવા માંગે છે, એને રિલેટેડ અન્ય બીજા કયા પોઈન્ટ છે અને પર્ટિક્યુલર દરેક ક્વેશ્ચનની અંદર ફોટો મૂકવાનો આપણો આશય એ છે કે ફોટો જોવાથી તમને જે ક્વેશ્ચન છે જે પર્ટિક્યુલર એના આન્સર સાથે એકદમ
વ્યવસ્થિત સમજાઈ જાય અને તમને પાકે પાકો યાદ રહી જાય. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ડેવિડ જે ફાર્બરનું અવસાન થયું એ કયા નામથી પ્રચલિત હતા? બરાબર, તો ડેવિડ જે ફાર્બર જે છે એ ગ્રાન્ડફાધર ઓફ ધી ઇન્ટરનેટ, બરાબર, ઇન્ટરનેટના ગ્રાન્ડફાધર તરીકે પ્રખ્યાત હતા. હવે તેમણે શું કરેલું તો કે જ્યારે અર્પાનેટ અને સીએસનેટ કે જે ઇન્ટરનેટ માટેની સૌથી પ્રારંભિક ટેકનોલોજી તરીકે પ્રખ્યાત છે એના બંધારણમાં તેમણે મહત્વનો ફાળો આપેલો. એવું પૂછાય કે છેલ્લે તેઓ ક્યાં કાર્યરત હતા અથવા તો તેઓ ક્યાં સેવા આપતા હતા? તો જાપાનની અંદર જે કિયો યુનિવર્સિટી છે, બરાબર, જાપાનના ટોક્યોમાં કિયો યુનિવર્સિટી છે એમાં છેલ્લે તેઓ ફરજ બજાવતા હતા. પછીનો ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ પેપરલેસ કોડની શરૂઆત કરવામાં આવી છે? તો સાચો જવાબ છે કેરળ, બરાબર. તો ભારતનું રાજ્ય જે કેરળ છે એના વાયનાડ જિલ્લાના કલ્પેટ્ટા નામના શહેરની અંદર જે છે એ સીજેઆઈ સૂર્યકાંત દ્વારા જિલ્લા અદાલતની શરૂઆત કરવામાં આવી કે જે હવે પેપરલેસ કોર્ટ તરીકે પ્રચલિત થશે. અને પેપરલેસ કોર્ટ એટલે કઈ રીતે કે હવે આ અદાલતની અંદર કેસ ફાઇલિંગ પણ ડિજિટલ સ્વરૂપે કરવામાં આવશે. એટલે કે આપણા દેશની સૌપ્રથમ એવી અદાલત કે જે ટોટલી ડિજિટલ રીતે વર્ક કરશે. આગળ વધીએ મિત્રો. પછીનો ક્વેશ્ચન છે, ભારતના કયા શહેરમાં સૌપ્રથમ ગાય સંસ્કૃતિ સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે? બરાબર, તો આ જે ગાય સંસ્કૃતિ સંગ્રહાલય છે એ ભારતના ઉત્તર પ્રદેશના મથુરાની અંદર બનવા જઈ રહ્યું છે. તો આ જે સંગ્રહાલય છે કોણ બનાવશે? તો ઉત્તર પ્રદેશની પંડિત દીનદયાળ ઉપાધ્યાય વેટરનરી સાયન્સ યુનિવર્સિટી છે એના દ્વારા સંચાલિત થશે. અને જે વ્રજ તીર્થ વિકાસ પરિષદ છે એ આને જે સંચાલનની અંદર જે છે પોતાનો મહત્વનો ફાળો આપવાનું છે. બરાબર છે, તો યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય પૂછાય તો રાજ્ય પૂછાય તો ઉત્તર પ્રદેશ, અને જો પ્રદેશ પૂછાય એટલે કે જગ્યા પૂછાય તો મથુરા આવશે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા? તો બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે જે છે તારિક રહેમાને શપથ લીધા છે. હવે એવું પૂછાય કે તારિક રહેમાન કોણ છે? બરાબર, બની શકે કે કરંટ અફેરની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન ના આવતા ઇન્ટરનલ જે મુદ્દા છે એને લઈને ક્વેશ્ચન પૂછાય. તો તારિક રહેમાન જે છે તારિક ઝિયા નામથી પણ પ્રચલિત છે. બીજું, એ કઈ પાર્ટીના ચેરમેન છે એવું પૂછાય તો આવશે કે તેઓ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના ચેરમેન તરીકે કાર્યરત છે. અને તે બાંગ્લાદેશના ફોર્મર એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયા ઉર રહેમાન અને પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝિયા જે છે એમના પુત્ર પણ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસ કઈ તારીખે ઉજવાય છે? બરાબર છે, તો આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસ જે છે એ 4 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. લુઈસ બ્રેલ જે છે આ લિપિના જનક છે. 1809માં ફ્રાન્સમાં તેમનો જન્મ થયેલો અને એ જન્મદિવસની યાદમાં જ 4 જાન્યુઆરીના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2008 થી લુઈસ બ્રેલ જયંતિની જે છે એટલે કે આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. બ્રેલ લિપિ કઈ રીતે લખાય છે? તો કે બ્રેલ રાઇટર દ્વારા બ્રેલ લિપિ લખવામાં આવે છે. બરાબર છે, અને એની અંદર જે ઝીણા ઝીણા સેલ ડોટ્સ જે કરવામાં આવે છે એને સેલ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો પ્રવાસી ભારતીય દિવસ જે છે 9મી જાન્યુઆરીના રોજ ઉજવાય છે. બરાબર છે, આ વખતે જે પ્રવાસી ભારતીય દિવસ ઉજવાનો એ કેટલામો હતો કે 18મો હતો. બરાબર, દર 2 વર્ષે એક વખત આ દિવસ ઉજવવામાં આવે છે. 1915માં જ્યારે ગાંધીજી આફ્રિકાથી પરત આપણા દેશમાં આવેલા તેની યાદમાં આ જે છે દિવસ ઉજવવામાં આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયો દેશ યુરોઝોનનો સભ્ય બન્યો છે? બરાબર, તો યુરોઝોન એટલે શું? તો કે જે દેશો જે છે એ પોતાના દેશમાં યુરોને ચલણી નાણાં તરીકે જે છે અપનાવી લે છે એ દેશ યુરો દેશનો સભ્ય, યુરોઝોનનો સભ્ય બની ગયો એવું કહેવાય છે. ટોટલ 27 દેશ જે છે યુરોઝોનના સભ્ય તરીકે એટલે કે યુરોપીય દેશો તરીકે જાણીતા છે. એમાં કુલ ટોટલ 21 દેશો છે એ હાલમાં યુરોને પોતાના મુખ્ય ચલણ તરીકે અપનાવી ચૂક્યા છે. બાકીના 6 દેશ છે તેમના પોતાના જે રાષ્ટ્રીય ચલણ છે એ તેમના દેશમાં હજુ ચાલે છે. અહીંયા આપણને પૂછવામાં આવે છે કે તાજેતરમાં, તો લાસ્ટમાં 21મો છેલ્લે કયો દેશ છે એ યુરોઝોનનો સભ્ય બન્યો? તો સાચો જવાબ આવશે બલ્ગેરિયા. બરાબર, હાલ સુધી બલ્ગેરિયાની અંદર એમનું જે જૂનું ચલણ છે એટલે કે લેવ એ અત્યાર સુધી પ્રખ્યાત હતું. 1 જાન્યુઆરી 2026 થી તેમણે લેવને જગ્યાએ
યુરોને જે છે પોતાના દેશનું રાષ્ટ્રીય ચલણ તરીકે માન્યતા આપી છે. આ જે યુરોઝોન છે એનું નિયમન એ યુરોપિયન યુનિયન કરે છે કે જેનું મુખ્ય મથક એ બેલ્જિયમના બ્રેસેલ્સની અંદર આવેલું છે અને જે માસ્ટ્રિક્ટ સંધિના આધારે જે છે કાર્ય કરે છે. આગળ વધીએ. તાજેતરમાં મૈત્રી પુષ્પાને કઈ સંસ્થા દ્વારા સાહિત્ય સન્માન એવોર્ડ આપવામાં આવેલ છે? બરાબર. તો મૈત્રી પુષ્પા નામના જે વ્યક્તિ છે બરાબર એમને ઇફકો દ્વારા જે છે સાહિત્ય સન્માન એવોર્ડ આપવામાં આવેલો છે. મૈત્રી પુષ્પા જે છે તેમના નામે 10 જેટલા નવલકથા સંગ્રહ, બરાબર, 7 જેટલી કાવ્ય સંગ્રહ અને ટૂંકી વાર્તા સંગ્રહ જેમાં એનો સમાવેશ થાય છે. જેમાં ચિન્હાર, લાલન મિયા અને ગોમા હસ્તી હે પ્રખ્યાત છે. ઇફકોની સ્થાપના 2011માં થયેલી. ઇફકોનું પૂરું નામ શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. આ સિવાય યંગ લિટરરી એવોર્ડ 2025 કે જે અંકિતા જૈનને આપવામાં આવેલો એ એમના પ્રખ્યાત પુસ્તક ઓહરે કિસાન માટે હતો. બરાબર છે. તો અહીંયા તમારે ઇફકોનું પૂરું નામ શું છે એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે અને હાલમાં ઇફકોના ચેરમેન કોણ છે એ પણ તમારે કોમેન્ટ કરવાની છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં સાંગલીમાં કિસમિસ સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવનાર છે તો તે કયા રાજ્યમાં આવેલું છે? બરાબર. તો સાંગલી જે છે એ મહારાષ્ટ્રની અંદર આવેલું છે. મહારાષ્ટ્રની અંદર જે કોલ્હાપુર સ્થિત શિવાજી યુનિવર્સિટી છે એ આ સેન્ટરને કાર્યરત કરશે. બરાબર. અને સાંગલી જિલ્લાનું મુખ્ય જગ્યા અથવા તો પ્રદેશ પૂછાય તો જે સાંગલી જિલ્લાની અંદર ખાનપુર ગામ છે, બરાબર, ખાનપુર ગામ છે એ આ જે કિસમિસ સંશોધન કેન્દ્ર છે તેનું મુખ્ય સ્થળ બનશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં માધવ ગાડગીલનું નિધન થયું તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ હતા? બરાબર. તો માધવ ગાડગીલ જે છે એ પર્યાવરણ અને ઇકોલોજી સાથે સંકળાયેલા વ્યક્તિ હતા. તેઓ પદ્મભૂષણ વિજેતા હતા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનો રિસર્ચ વિભાગ અને સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયન્સ આ બંને સંસ્થાઓના સ્થાપક હતા. તેમનું અંતિમ પબ્લિશ થયેલું પુસ્તક હતું અ વોક અપ ધ હિલ લિવિંગ વિથ પીપલ એન્ડ નેચર, કે જે ખૂબ જ પ્રખ્યાત પુસ્તક છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે કોઈ પણ લેખક અથવા તો સાહિત્યકારનું મૃત્યુ થાય છે તો તેને લગતા પ્રશ્નો મોટાભાગની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. ઘણીવાર એ જે તે વ્યક્તિનું નામ પૂછાય છે અથવા તો એમની પ્રખ્યાત કૃતિઓ હોય એ સવાલ પૂછાતા હોય છે. તો આપણે આવા સવાલને મહત્વના ગણીશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો સવાલ છે, તાજેતરમાં આઈઆઈટી મદ્રાસ ખાતે કયું ભારતીય સુપર કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું? તો આઈઆઈટી મદ્રાસ ખાતે જે છે એ પરમ શક્તિ નામનું જે સુપર કોમ્પ્યુટર છે એ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું. તેની વિશેષતાઓ શું છે? તો એ એલ્મા લિનક્સ સોફ્ટવેરથી સંચાલિત છે. સીડેક જે સંસ્થા છે તેના દ્વારા રુદ્ર શ્રેણીના સર્વર્સનો ઉપયોગ કરી અને તેને વિકસાવવામાં આવેલું છે. તેનું કામ શું છે એવું પૂછાય તો તે આબોહવાનું મોડેલિંગ, એરોસ્પેસ અને દવાના સંશોધન માટે ઉપયોગી થશે. તેની ક્ષમતા કહીએ તો તેની ક્ષમતા થશે 3.1 પેટાફ્લોપ્સ. બરાબર છે, એટલી તેની ઝડપ થશે. હવે અહીંયા ઓપ્શનમાં પરમ 8000 આપવામાં આવેલું છે જે દરેક વિદ્યાર્થી મિત્રોને દેખાય છે. તો આ પરમ 8000 શું છે એના વિશે દરેક વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરવાની છે. બરાબર છે. તો આપણને ખ્યાલ આવશે કે કેટલા વિદ્યાર્થી મિત્રો આપણા જૂના જે કરંટ અફેર્સના કે બીજા કોઈ વિડીયો છે એ પ્રોપરલી જોયા છે અને એને સમજવાની ટ્રાય કરી છે. આગળ વધીએ. તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા એમ્પેટ જીએમ વેપન સિસ્ટમના સફળ પરીક્ષણ કર્યું. એનું પૂરું નામ શું છે? બરાબર. તો એમ્પેટ જીએમ છે એનું પૂરું નામ શું થશે? મેન પોર્ટેબલ એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલ. બરાબર. હવે આ જે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે, બરાબર, એ ફાયર એન્ડ ટાર્ગેટ સિસ્ટમ પર ચાલતું હથિયાર છે. એટલે કે ટાર્ગેટને જોઈ અને પછી ફાયર કરવાનું એ પ્રકારનું કે જે ગન હોય એ ટાઈપનું હથિયાર છે. બરાબર. અને તે એક વ્યક્તિ અથવા તો સોલ્જર જે છે તેને ઓપરેટ કરે એ સિસ્ટમ વાળું હથિયાર છે. હવે આ હથિયાર છે એને બનાવવામાં કયા કયા સંસ્થાનો મહત્વનો ફાળો છે? તો એમાં આવશે ડીઆરડીએલ, બરાબર, પછી બીડીએલ એટલે કે ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને બીઈએલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. હવે ડીઆરડીઓ છે તેનું પૂરું નામ આપણે કોમેન્ટ કરવાનું છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો તમારે આન્સર આપવાનો છે કે ડીઆરડીઓ નું ફૂલ ફોર્મ શું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે. તો હવે જે ક્વેશ્ચન આપણે અત્યાર સુધી લીધા એ એવા ક્વેશ્ચન હતા કે જેને ઓપ્શન તરીકે પૂછાઈ શકે છે. બરાબર. અને એને તમારે યાદ રાખવા ઘટે, એને તમારે યાદ રાખવા જ પડશે.
સુપર શોર્ટ્સ એ એવા ક્વેશ્ચન છે કે તેમની પૂછવાની શક્યતા મીડિયમ છે, પણ બની શકે કે આવા ક્વેશ્ચનને પણ આપણી પરીક્ષાની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે. તો આપણે એવા જે એકદમ ટૂંકા કહી શકાય એવા સવાલને અહીંયા રાખવાનો પ્રયત્ન કર્યો છે તમારી સામે. આઈ હોપ તમને આન્સર અને તેમના વિશેની માહિતી જાણી અને મજા આવશે. બરાબર છે, તો સુપર શોર્ટ્સ ઉપર ધ્યાન આપીએ. બરાબર, તો દિલ્હીના પિથોરા ખાતે ભગવાન બુદ્ધના પ્રવાહ અવશેષોનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું. બરાબર, તો ભગવાન બુદ્ધના કયા અવશેષો એવું પૂછાઈ શકે. બરાબર, અને દિલ્હીના કયા પ્રદેશમાં અથવા તો કઈ જગ્યાએ આ પ્રદર્શન યોજાયું, એમ બે સવાલ બને છે. પછીનો સવાલ છે, ભારત અને ઇઝરાયલના સહયોગથી સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ વિકસાવવામાં આવી, કે જે ભારતની પ્રથમ સ્વદેશી રોકેટ લોન્ચર સિસ્ટમ છે. તો એવું પૂછાઈ શકે કે ભારત અને બીજા અન્ય કયા દેશના સહયોગથી ભારતની પ્રથમ સ્વદેશી રોકેટ લોન્ચર સિસ્ટમનો વિકાસ કરવામાં આવ્યો. બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે, જાન્યુઆરી 2026માં અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ કરી. તો કયા દેશ ઉપર અમેરિકાએ આવી રીતે ચડાઈ કરી એ અને બીજું ત્યાંના રાષ્ટ્રપતિનું નામ એ તમને પૂછાઈ શકે છે. હરિયાણામાં હરિયાણા જીંદ સાનીપત રૂટ પર ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનો પ્રારંભ થયો. બરાબર, તો ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન જે છે એ કયા ટ્રેક ઉપર ચાલે છે એવું પૂછાઈ શકે. તો એમાં આવશે હરિયાણા જીંદ થી સાનીપત. બરાબર. પછીનો ક્વેશ્ચન છે કે 8મી જાન્યુઆરી વિશ્વ ટાઈપિંગ દિવસ તરીકે ઉજવાય છે. અરુણાચલ પ્રદેશનું કી પાન્યોર એ ભારતનો પ્રથમ બાયોહેપી જિલ્લો બનશે. રાજસ્થાનની નાગોરી અશ્વગંધાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. જીઆઈ ટેગ જ્યારે પણ આપવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો દરેક પરીક્ષાની અંદર જીઆઈ ટેગને લગતા પ્રશ્નો ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો આપણે આ જે સુપર શોર્ટની અંદર આપેલો પોઈન્ટ છે એને મહત્વનો પોઈન્ટ તરીકે યાદ રાખીશું. 10મી જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવાય છે. 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ કે જે રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવાય છે એ આવે છે. બરાબર, 10 જાન્યુઆરી પૂછાય તો વિશ્વ હિન્દી દિવસ અને 14 સપ્ટેમ્બર પૂછાય તો રાષ્ટ્રીય હિન્દી દિવસ. બરાબર છે. કેન્સરની પ્રાથમિક તપાસ માટે ગુજરાતના ભાવનગર ખાતે આપણા મુખ્યમંત્રી દ્વારા આશાવાનની શરૂઆત કરવામાં આવી. બરાબર છે, આશાવાનની શરૂઆત કરવામાં આવી. તો આશાવાન શું છે એવું પૂછાઈ શકે. જસ્ટિસ રેવતી ડેર એ મેઘાલયના હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા. બરાબર, તો આ હતા મિત્રો સુપર શોર્ટ્સના કેટલાક ક્વેશ્ચન. બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો કરંટ અફેર્સનું આજનું સેક્શન. બરાબર છે. પરીક્ષા આવે પહેલા હજુ એક સેક્શન આપણે અપલોડ કરવાની ટ્રાય કરીશું. બરાબર, કે જેમાં મેક્સિમમ ક્વેશ્ચન્સ જે છે એ અમે તમારી સમક્ષ રાખી શકીએ. બરાબર, જેથી તમને આઈડિયા આવે કે પરીક્ષાની અંદર જે છે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સમાંથી કેવા પ્રકારના પ્રશ્નો જે છે પૂછાઈ શકે છે. આઈ હોપ તમારી તૈયારી ખૂબ જ સારી રીતે ચાલી રહી હશે. ફાર્મસીના સેક્શનના વિડીયો પણ ડેઇલી આપણે બને તેટલા મેક્સિમમ અપલોડ કરવાની ટ્રાય કરીએ છીએ. આ સિવાય અન્ય કોઈ સેક્શનની અંદર તમારે જરૂર હોય વિડીયોની તો અમને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવશો. થોડો સમય અમે થોડા કામમાં અટવાયેલા હતા એટલે બની શકે કે એકાદ બે વિડીયો જે પોસ્ટ થવા જોઈતા હતા વધારે એની જગ્યાએ ઓછા પોસ્ટ થયા છે. તો આ છેલ્લા વીકની અંદર અમે સરપ્લસ કરી અને તમને મેક્સિમમ વિડીયો આપી અને તમને એક્ઝામ પહેલા તમારી પ્રિપરેશન જે છે જેમ બને એમ સ્ટ્રોંગ થઈ શકે એવી ટ્રાય કરીશું. બરાબર છે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. બરાબર છે, અને તમારું કરંટ અફેર્સ જે છે અપડેટ થઈ ગયું હશે. ફરી નવા વિડીયોની અંદર આપણે કેટલાક નવા ક્વેશ્ચન સાથે મળીશું અને કેટલાક નવા જે છે ટોપિક્સ છે એના ઉપર ચર્ચા કરીશું. હવે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમારા એવા મિત્રો કે જે જીએસએસએસબી ફાર્માસિસ્ટની તૈયારી કરે છે તેમના સાથે શેર કરજો. તમે પોતે પણ જો આ ચેનલ પર નવા છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર છે. ટેલિગ્રામ, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે ગુજ્જુ ફાર્મસી નામથી જ આપણું એકાઉન્ટ છે, તો તેને ફોલો કરવાનું ભૂલશો નહીં. બરાબર, હવે આપણે ફેસબુક ઉપર પણ અવેલેબલ છીએ. તેમાં તમારે ગુજ્જુ ફાર્માસિસ્ટ એવું સર્ચ કરવાનું છે, તો એમાં પણ તમને આપણું એકાઉન્ટ જોવા મળશે. ફેસબુક ઉપર આપણે દરેક વિડીયોને જે છે ડાયરેક્ટ અપલોડ કરીએ છીએ, એટલે રીલ કે શોર્ટ્સની જેમ તમે તેમાં પણ આપણા વિડીયો ડાયરેક્ટલી જોઈ શકશો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જે પણ વિદ્યાર્થી મિત્રો ફાર્માસિસ્ટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હોય, આરઆરબીની હોય કે પછી અન્ય કોઈ નેશનલ લેવલ કે પછી રાજ્ય લેવલ લેવાતી પરીક્ષાની હોય, તો આપણા એકાઉન્ટ વિશે તેમને સજેશન જરૂરથી આપજો. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો.
ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.